મહારાજ કી આપણે જય બોલાવશું સિદ્ધ રામદેવજી મહારાજ કી કુળદેવી શ્રી ઉમિયા માત કી શ્રી રામચંદ્ર ભગવાન की हनुमान जी महाराज की सत्य सनातन धर्म की ओम नमः पार्वते पते हर हर महादेव परम कृपाळु परमात्मा गजानन गणपति बापाना चरणों में वंदन 12 बीजनो धणी रामदेवजी महाराज मारा ने तमारा हृदय में विराजमान परम तत्व एने वंदन करी आजे बरासरा परिवार आंगणे रामदेवजी महाराज ना आ जीवन चरित्र आख्यान ने लईने जारे अमने नसीब पर मुकामे बीजी वखत आप बधाना दर्शन करवानो ज्यारे अमने लावो मळ्यो छे। आप बधाए अमाराथी परिचित छो छतां पण આજનું આ આંગણું બરાસરા પરિવારનું આંગણું એટલે અમને એમ લાગે અમારા ઘરે અમે આજ કાર્યક્રમ કરીએ છીએ, કારણ કે જોધપર નદી અને એ પરિવારનો એક અડધું અંગ આજે અહીંયા નસીબપર મુકામે અને એ પરિવારના આંગણે જ્યારે પાતિયા પાટીદાર ઉમિયાજી રામા મંડળ કચ્છ આપ બધાના દર્શનનો લાવો જ્યારે અમને આ બરાસરા પરિવારે આપ્યો છે ત્યારે જેટલો પણ એમનો અમે આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે, કારણ કે રામદેવજી મહારાજના આ કાર્યને એમના ગુણગાન ગાતા ગાતા આજે 40 વર્ષના વાણા વાઈ ગયા। 1985 થી અવિરત યાત્રા પૂરા ભારત વર્ષની અંદર એમ કહેવાય કે એવી યશ કારકિર્દી રામદેવજી મહારાજે અમારા દ્વારા लगभग 900 थी पण वधारे कार्यक्रमों पूरा भारत वर्ष में कच्छ थी कन्याकुमारी कटक थी कलकत्ता सुधी जे हरजी भाटी ने भगवान काम सौंपी ने गया था कि नवखंड धरती में नेजा फरकावाना छे तो पूरा भारत वर्ष में आ काम अमने मळ्युं, भगवान ना आशीर्वाद अमने मळ्या ने आ बधाना दर्शन करवानो ज्यारे अमने आज लाभो मळ्यो छे तो विशेष आजना कार्यक्रम निमित्ते आज परिवारना वडील श्री आ परिवारना मार्गदर्शक अने मारा परम मित्र जेमना परिवार थी अमारो जूनो नातो छे एवा अमारा बेचरभाई ने विनंती करीश आवी अने आजना आ कार्यक्रमनी रूपरेखा अने कार्यक्रमने आजे भगवानना 12 बीजना धणी रामदेवजी महाराज ने ज्यारे अहींया बोलाव्या छे तो जे कार्यना निमित्ते आ कार्यक्रम थई रह्यो छे तो हूँ बरासरा परिवार नो गौरव बेचरभाई ने कहीश कि पोताना शब्दों द्वारा आजना आ कार्यक्रम की प्रस्तावना करशे। बेचरभाई हेलो रामदेवजी महाराज की जय, उमिया मात की जय। आजे अमरा बरासरा परिवारना मोभी एवा महादेवभाई प्रागजीभाई बरासरा एमना दीकरा राजेश महादेवभाई अरविंद महादेवभाई अने त्रणेय भाई वच्चे आज जे आ पाठ उत्सवનું આખ્યાનનું આયોજન કરેલ છે એ પોતાના ઘરે લક્ષ્મીનો અવતાર થયો એટલા માટે, કારણ કે અમારા મહાદેવભાઈને પહેલેથી દીકરી હતી નહીં અને દીકરીના જન્મ નિમિત્તે જોરદાર આખ્યાન રાખેલ છે। પાચિયા પાટીદાર ઉમિયાજી મંડળ એટલે કે અંજારની બાજુમાં પાતિયા ગામ આવેલું છે અને બધા આપણા કડવા પાટીદારના દીકરા છે
અમે રૂબરૂપ જોયા છે. હું મનસુખ કાકા ને બધાય 2-3 વખત જઈ આવ્યા છે. બધા આપણા કડવા પટેલના દીકરા છે અને ખાલી 500ની જ વસ્તીવાળું ગામ છે અને આખું ગામ વાડીવાળો વિસ્તાર છે. અને પહેલેથી 3-4 વખત જોધપુરે પણ કાર્યક્રમ કરી ગયા છે એટલે અમારા બધા પરિચિત છે. એટલે કહેવાનું એ થાય છે કે ખાલી 500ની વસ્તીમાં એક મોટી ગૌશાળા ચલાવે છે અને રામદેવ પીરનું ભવ્ય મંદિર બનાવેલું છે. અમે રૂબરૂપ જોયા છીએ. એટલે આ અમારું આજ પ્રાઇવેટ છે પ્રોગ્રામ, એટલે કોઈ બુક લઈને કે ખૈડો કરવાનો છે નહીં. પધારેલા મહેમાનોને બધાને વિનંતી, તમને જ્યાં મોજ આવે ને ત્યાં સ્ટેજ ઉપર પૈસા ઉડાડી જાજો. અને એ લોકો 1 રૂપિયો એના ઘરે લઈ જતા નથી. તમામ જે કાંઈ અહીંયા કને ઘોર કે જે થાય એ બધું ગૌશાળા નિમિત્તે વાપરે છે અને અમે ગૌશાળા પણ જોયેલી છે. એટલે વધુમાં કાંઈ કહેવું નથી. અમારા બરાસરા પરિવાર વતીનો આ સ્પેશિયલ પ્રોગ્રામ છે અને લક્ષ્મીના અવતરણ રૂપે પ્રોગ્રામ રાખેલો છે. બોલ ઉમિયા માત કી જય, રામદેવજી મહારાજ કી, સિંધોઈ માત કી. ઘરમાં જ્યારે લક્ષ્મીનો અવતરણ થતું હોય ત્યારે આનંદનો માહોલ હોય અને એ આનંદને વધારવા માટે અમે પણ તમારી સમક્ષ આવ્યા છીએ. કાર્યક્રમની શુભ શરૂઆતમાં પ્રથમ રામદેવજી મહારાજની સ્તુતિ, ત્યારબાદ યજમાન પરિવાર દ્વારા રામદેવજી મહારાજની આરતી ઉતારી અને પછી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરશું. બેચરભાઈ જેમ વાત કરી કે આપના તરફથી જે પણ અનુદાન આવશે એ તમામ આવક ગૌસેવાના લાભાર્થી અને દીકરીઓના કન્યાદાન અને કરિયાવર માટે અમે વાપરીએ છીએ. આજે તમારા દ્વારા જેટલું પણ દાન મળશે અમે એમના 3 વિભાગમાં અમે અલગ અલગ જગ્યાએ દાન આપી રહ્યા. એક જ વિભાગ અમે અમારા ગામની ગૌશાળા માટે વાપરીએ છીએ. એક વિભાગ અમારી આજુબાજુમાં જે ગૌશાળાઓ એવી છે કે જ્યાં કને ગાયોની સેવા થાય છે, લૂલી લંગડી ગાયોને ઓપરેશન થાય છે, એવી ગાયોને આપણે ત્યાં કને આ ધનરાશિનો ઉપયોગ કરીએ છીએ. ને એક વિભાગ એ દીકરીઓના કન્યાદાન અને કરિયાવર અર્થે, જે દીકરીઓના મા બાપ નથી, અનાથ દીકરીઓ છે, એને આપણે કરિયાવર કરીએ છીએ. અને સમૂહ લગ્નમાં જે દીકરીઓ લગ્ન કરે છે એમને આપણે કરિયાવર કન્યાદાન આપીએ છીએ. એટલે આજની રાત્રિનો કાર્યક્રમ બરાસરા પરિવારના આંગણે આપ ભક્તોને જ્યાં પણ આનંદ આવે તે કાર્યક્રમને વધાવતા રહેજો. આકલા પડકારા તાળીઓ વગાડીને અને વિશેષ વધારે આનંદ આવે તો આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા માટે જરૂરથી આજ આપનો અમૂલ્ય હાથ લંબાવજો. ગોર સ્વરૂપે, જોડીઓ સ્વરૂપે, જે પણ રીતે આપને અનુકૂળ પડે કાર્યક્રમ આપણે સાથે મળીને કરવાનો છે. અને આ કાર્યક્રમ કોઈ નાટક નથી, ભગવાનનું જીવન ચરિત્ર આખ્યાન છે. એક ભક્તિ અને ભાવથી જોડાયેલો કાર્યક્રમ છે. અમે અહીંયાથી રજૂ કરીએ તો તમારે પણ અમારી સાથે ભાવ અને ભક્તિથી જોડાવાનું છે. એટલે આજની રાત્રિનો આપણો ઉજાગરો નહીં પરંતુ જાગરણ બને. ભગવાનના કાર્યક્રમને હૃદયથી માણીએ. અને ખાસ કરીને આમાં કોઈ ડાન્સ ડિસ્કા કે એવું આવવાનું નથી. ભગવાનનું રિયલ જીવન ચરિત્ર, રામદેવજી મહારાજનું જે 53 વર્ષનું જેમનું આયુષ્ય હતું, આ કળિયુગનો જીવતો જાગતો દેવ કહેવાય, 12 બીજનો ધણી રામદેવજી મહારાજ, એમનું જીવન ચરિત્ર આખ્યાન ભાવ અને પ્રેમથી માણવાની વસ્તુ છે, જીવનમાં ઉતારવાની વસ્તુ છે. વિશેષ વધારે સમય નહીં બગાડતા પ્રથમ રામદેવજી મહારાજની સ્તુતિ, ત્યારબાદ 12 બીજના ધણીની આરતી અને પછી કાર્યક્રમની વિધિવત શુભ શરૂઆત. ધન્યવાદ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્માય ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્ સાક્ષાત પરમ બ્રહ્મ શ્રી ગુરુદેવ
બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. સિદ્ધરામ દેવજી મહારાજ કી જય. શ્રી ઉમિયા માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પૂર્ણ થયા બાદ હું વિનંતી કરીશ પરિવારના તમામ સભ્યોને સ્ટેજ ઉપર પધારી રામદેવજી મહારાજની આરતી ઉતારી અને કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરશું. તો યજમાન પરિવાર સ્ટેજ ઉપર પધારશે. ગુણપતિ ગુણિયા ગયે રહો, કોઈ કર જોડુંગા.
સુખ કરતા મારા સમરથ ગણી ઓ વિઘ્ન નયાવત હરજી હાલો ને દેવ રે અને પૂજવાના મોપીર કોઢિયાના બાબો કોઢ મટાડતા એ હરી સાજા કરે શરીર રામ તમારા દેવને ગમ કે ગુગળી ના દૂર રામ તમારા દેવને અને વરી ગમ કે ગુગળી ના દૂર નર ને નારી આવીને મનું કરે હો તમે મોટાઓ લીલા ઘોડાની સ્થાપના કરી કર્યા ગુગળના દૂર લીલા ઘોડાની સ્થાપના કરી અમે કર્યા ગુગળના દૂર ધૂપ ને ધોવાણે વેલા તમે આવજો હો તમે આવજો એવા દરિયા રે કાંઠે લીલાધર લીમડી આવા દરિયા રે કાંઠે લીલાધર લીમડી
सत्य सनातन धर्म अपने अपने माता पिता गुरु महाराज की जय हो। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि। सर्वमंगल मांगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मां नारायणी नमोस्तुते। રામદેવજી મહારાજની આરતી અને યજમાન પરિવાર દ્વારા સુંદર મજાનો 12 બીજના ધણીનું આહવાન. એમ કહેવાય કે જ્યારે ભગવાને સમાધિ લીધી વખતે વચન આપીને ગયા છે, જ્યાં ઘીનો દીવો હશે, ગુગળનો ધૂપ હશે, લીલુડા ઘોડાનું સ્થાપન હશે ને જ્યાં મારા ભક્તો મને યાદ કરશે ત્યાં હું અંતર્દિક્ષ આવી અને મારા ભક્તોના હું કામ કરીશ, એમની બધી મનોકામના પૂર્ણ કરીશ. એ 12 બીજના ધણીને આજે જ્યારે આપણે એમનું આહવાન કર્યું, પરિવાર દ્વારા ખૂબ ભાવથી પ્રેમથી આરતી ઉતારી, રામદેવજી મહારાજની હાજરીમાં પૂર્ણ રાત્રિ આપણે આ જ્યારે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફરી આપ સર્વેના હૃદયમાં બિરાજમાન પ્રભુને વંદન કરી કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. શુભ શરૂઆતમાં રામદેવજી મહારાજ પોકણગઢના રાજવી અજમલજી અને પોકણગઢ નગરી એમનું અત્રે આગમન કવિરાજ મહારાજનો છડી પોકારીને આગમન કરી રહ્યા છે. આપણે નિહાળશું કવિરાજ. ધન છે આ મારવાડની ધરતીને અને ધન છે પોકણગઢ રૂડા રાજ. એવા ધન છે આ ઘેલુડા માનવી, એવા ધન ધન શ્રી રાય. હે રામા રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ, પણ જેને આ રામદેવ ભેટ્યા એ સૌ નરજ થઈ ગયા. રૂડું મજાનું રાજસ્થાન અને મારવાડ નામનો પ્રદેશ, સુંદર મજાની મનમોહી લે એવી પોકણગઢ નગરી, અને નગરીની અંદર મહારાજા ધીરાજ નરસિંહપુત્ર અજમલરાયના રાજ ચાલી રહ્યા હોય અને દરબારની અંદર અજમલરાયના આગમન થઈ રહ્યા હોય અને આગમનને વધારવા માટે પોકણગઢ નગરીની પ્રજા થનગનાટ કરી રહી હોય તો સોને કી છડી રૂપે કી મસાલ, સોને કી છડી રૂપે કી મસાલ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ મહારાજા રણસિંહપુત્ર અજમલરાય પધાર રહે. ગણી ખમ્મા ગણી ખમ્મા ગણી ખમ્મા.
આજ ઘણો સમય વીતી ગયો. મારી પોકણગઢ નગરમાં કેમ ચાલતું હશે તેનું પણ મને ખબર નથી. તો ચાલ આજ ખબર પૂછવા માટે હું મારા વાલા પ્રધાનને બોલાવું. સુખી રહો પ્રધાનજી. કહો મહારાજ, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હરે પ્રધાનજી, જી મહારાજ. બોલાવવાનું કારણ તો એ જ. કહો તો ખરા કે આપણા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યા છે? અરે મહારાજ, આપણા રાજની અંદર તો બરોબર રીતે ચાલી રહ્યું છે બાપ. હરે પ્રધાનજી, જી મહારાજ. ગાયોને ઘાસ અને પક્ષીઓને ચણ તો બરોબર અપાઈ રહ્યા છે ને? અરે મહારાજ, ગાયોને ઘાસ અને પક્ષીઓને ચણ અને ભૂખ્યાઓને અન્ન બરોબર રીતે અપાઈ રહ્યા છે મહારાજ. વાહ પ્રધાનજી, આજ મને એવી ઈચ્છા થઈ છે કે ઘણો સમય થઈ ગયો આપણે આપણા બાગ બગીચા તરફ ગયા નથી. માટે આપણી ઘોડેશ્વરી તૈયાર કરો તો આપણે બાગ બગીચા તરફ ફરવા જઈએ. જેવી તમારી આજ્ઞા મહારાજ. કેમ રામનો અવાજ નહીં આવતો? એ રામ રામ છે દિનેશભાઈ, રામ રામ છે. કઈ ભેલાડ ભેલાડ જેવું છે કે હજી ઘઉં બહુ ઘટાણા નથી લાગતા પેલા ને? હવે વેવાણે નહીં આપો મૂક્યો, વિફળાની બહુને આણા તેડવા જવા. હવે આ ગાયડા બાયડા બધા હાચવશે કોણ? હું એક અભણમાં જાઉં રેલમાં ને બેસી જાઉં ટ્રેનમાં, એ મોટા વૈભોગ થાય. એક આઈડિયો છે મારો ભત્રીજો રૂપલો છે, રૂપલો એ હોશિયાર બોરો છે. શું મોબાઈલ વાપરે ને મોબાઈલ, એને બરકો દી દઉં. રૂપલા એ ક્યાંક મોબાઈલમાં પડ્યો હશે ને, જુગ એવો ને મોબાઈલનો. બરકો તો એને તો હું વહુ એ નહીં આપો, વહુ ને તેડવા જાવી છે, વેવણે નહીં આપો મૂક્યો હોય. આયો મારો હો કે હું માલ હાચી ભાઈ જોત પર નથી ને અબગસન આજવાજ ફરીજ પડ્યો હું. તું ફરીજ પડે, હું અભણમાં મારથી પડે જાઉં રેલ માં બે જાઉં ટ્રેન માં, મોડે આવી ભૂખ થાય. એ વાત સાચી હે. તું જેવો મોહ કાઢો હોય તો મોર થી હું પાછળ હાલ્યો આવું. હાલો હાલી હોલે ને ગાડાની થાશે દિનેશભાઈ ને દઈ દો, વાંચવશે પડ્યા બે. એ હું રે રબારી
હાલો આજે ન હલાય. આ મને એવું દેખાય છે આપણા મહારાજા છે ને એની છોકરી બુકરી કી છે નહીં અને એનું મોજીન જવા દી ના કે વેવાણ વળી આવતો વૈશાખ મહિનો વાવર છે. અબ સુકન થયા પાછા હાલ્યા નહીં આજે કાલે હાલશે. પાથરથી પાછા વળ્યા રાયકા, પાથરથી પાછા વળ્યા રે લોકો, સારે તે મોરિયા યજમાન મોરિયા, અવળા સુબનિયા જાય રે. પ્રધાનજી, જી મહારાજ. હા સામેના રાયકા ભાઈઓ આપણી ઘોડેશ્વરી જોઈને પાછા કેમ ફર્યા માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે રાયકા ભાઈઓ, તમે અમારા મહારાજની ઘોડેશ્વરી જોઈ આપ કેમ પાછા ફર્યા છો? એ ભાઈ તમારા મહારાજાની જોડે ઘોડીએ જે પાછા રહી અમે અમારી ઘરે વસ્તુ ભૂલી જાય વસ્તુ. અરે રાયકા ભાઈઓ, વસ્તુ બધી તમારી સાથે દેખાય છે તો શા માટે આપ જૂઠું બોલી રહ્યા છો? એ ભાઈ અમે હવે ઝીણા માણા કહેવાય અને તમારા મહારાજાને જોડે કઈ હાચું કહી દઈએ તમને માઠું નહીં લાગે બોલા મહારાજાને પૂછા કરી આવો ભાઈ તમે. અરે મહારાજ, સામેના રાયકા ભાઈઓ એમ કહે છે કે અમે સત્ય બતાવશું તો આપણા મહારાજને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, જી મહારાજ. એ રાયકા ભાઈને કહો કે તમે જો સત્ય જણાવશો તો રાજ્ય તરફથી યોગ્ય ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશો તો ભગવાન શિવશંકરની આણ છે. આણમાં લેવાય નહીં હાચું લઈ દેવાય. આવી હરતે ભાઈઓ, લાચો અને લક્ષ્મી બબે કુંવરીઓ અને ત્રીજી મારી સગુણા હૈયા કેરો હાર, ત્રણ કુંવરીઓ હોવા છતાં હું વાંજ્યો કેમ કેવું રાયકા ભાઈઓ? અરે મહારાજ, દીકરીનો બાપ વાંજ્યો નથી કહેવાતો કારણ આપને કોઈ સંતાનની પ્રાપ્તિ નથી મહારાજ. કારણ દીકરી હોય કે દીકરો હોય એ તો ભગવાનના ઘરની વાત છે મહારાજ. આજે 3 દીકરીઓ છે એ તમારી નથી, તમારા મોટા ભાઈ અભયસંગની છે મહારાજ. આપ પાપી પેટે વાંજ્યા છો મહારાજ. હા રાયકા ભાઈઓ, ખરેખર તમારું કેવું સત્ય છે, કારણ અમે પાપી પેટે વાંજ્યા છીએ. હે મારી કુંવરીઓ મારા મોટા ભાઈની છે, આપ માટે જે કહી રહ્યા છો એ વાત ખરેખર સત્ય છે. પ્રધાનજી, જી મહારાજ. રાયકા ભાઈઓને યોગ્ય ઇનામ આપી અને પ્રેમથી વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. હા રાયકા ભાઈઓ, હા ઇનામ લઈ આપ સવારે સોનાનો સૂરજ ઉગે ત્યારે પ્રેમથી આડલા તેડવા દેજો. તમારા રસ્તામાં હું ક્યારે આડો નહીં આવું રાયકા ભાઈઓ. જેવી અંદાતાની છે મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. હવે આપણી જ આ પોકણગઢની પ્રજા આપણા જ પોકણગઢના વટે માર્ગો મારા મુખ જોઈ સુકન અનુભવી રહ્યા છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. પ્રધાનજી, માટે આપણી ઘોડેશ્વરી અહીંથી જ નગર તરફ પાછી વાળો. જેવી તમારી આજ્ઞા મહારાજ. કાલિયા રાજને દરબાર
આજ ઘણો સમય થયો હું મારા દિલ્હી તરફ ગયો નથી. મારા દિલ્હી શહેરની અંદર કેમ ચાલતો છે એની પર મને ખ્યાલ નથી. મારા દિલ્હી શહેરની રહીત સુખી છે કે દુખી છે એની પણ મને ખ્યાલ નથી. ચાલ આજ મારા વાલા પ્રધાનને બોલાવી અને મારા દિલ્હી શહેરની ખબર લઉં. આજ રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે. આજ રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે. મહારાજને સલામ વાલેકમ. વાલેકમ સલામ. અરે મહારાજ, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? બોલાવવાનું કારણ એ જ કે આપણા દિલ્હી શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે. એકદમ બરાબર રીતે ચાલી રહ્યું છે મહારાજ. અને હા પ્રધાનજી, મેં જે તમને પત્રિકાનું કામ સોંપ્યું હતું એ સર્વે પૂરું થઈ ગયું કે અધુરાશ? હા મહારાજ, આપના કહેવા મુજબ દેશ વિદેશ અને રાજા રૈયતોને પત્રિકા મોકલી છે. પણ મહારાજ, હા પ્રધાનજી, આપણે કદાચ ખ્યાલ નહીં હોય, આજે મારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. દેશ દેશથી રાજા આવી ગયા, દેશ દેશથી રહીત આવી ગઈ. સખા મિત્ર જો ભૈરવસિંહ ન હોય તો આજે મારો દિલ્હી દરબાર મને સૂનો દેખાય છે. મારા સખા મિત્ર ભૈરવસિંહને આજને આજ દિલ્હી દરબારની અંદર બોલાવો. જેવી તમારી આજ્ઞા. આજે સબલ સા બોલાવે ભૈરવસિંહ આવે જોડે. આવજો રાજે દરબાર, આવજો દિલ્હીને દરબાર. આજે સબલ સા બોલાવે ભૈરવસિંહ આવે જોડે. અરે પ્રધાનજી, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? આપના મિત્ર સબલ સા બોલાવી રહ્યા છે. કોણ મિત્ર સવાલ સા? મિત્ર ભૈરવસિંહ. સલામ વાલેકમ. આલેકમ સલામ. મિત્ર સવાલ સા અત્યારે અચાનક બોલાવવાનું કારણ? બોલાવવાનું કારણ એ જ કારણ આજે મારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. મારે આંગણે આજે શુભ પ્રસંગ આવ્યો છે. દેશ દેશથી રાજા આવી ગયા, દેશ દેશથી રહીત આવી ગઈ. એની સાથે તમને પણ મેં પત્રિકા મોકલી હતી. કદાચ તમારા રાજ્યની અંદર આવી હોય અને તમને મોડી મળી હોય અને મોડું થઈ ગયું હોય તો મને માફ કરજો. નહીં મિત્ર સવાલ સા, કદાચ આપને પત્રિકા લખી હોય અને મારા રાજની અંદર આવી હોય અને હું મોડો પડ્યો હોઉં તો મિત્ર સવાલ સા મને માફ કરજો મિત્ર. ઠીક છે પ્રધાનજી. જી મહારાજ. આજે સખા મિત્ર ભૈરવસિંહ આજે શુભ પ્રસંગે મારે આંગણે પધાર્યા છે. મારા મોઘેરા મહેમાન છે. તમે કસુંબાની તૈયારી કરો, કસુંબા પાણી પીએ અને કસુંબાની મોજ માણીએ. જેવી તમારી આજ્ઞા. અને હા ભૈરવસિંહ, એમ તો કહો કે તમારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે? શું વાત કરો છો મિત્ર સવાલ સા? આપણા જેવા જો મિત્ર હોય તો મારા રાજની અંદર શું ખામી હોય મિત્ર સવાલ સા? મારા રાજની અંદર તો બરાબર ચાલી રહ્યું છે. એમ કહો કે આપના રાજની અંદર કેમ ચાલી રહ્યું છે મિત્ર સવાલ સા? મિત્ર ભૈરવસિંહ, મારા રાજ્યની અંદર તો આનંદ મંગલના દિવસ ગુજરે છે. એનાથી વિશેષ આજે મારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. દેશ દેશથી રાજા આવી ગયા છે, દેશ દેશથી રહીત આવી ગઈ અને મારા મોઘેરા મહેમાન સખા મિત્ર પણ આજે મારા શુભ કાર્યમાં હાજર છે. મહારાજ, કસુંબા તૈયાર છે. હા મિત્ર ભૈરવસિંહ, તમારા મિત્ર સબલસાનો આજે જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. બંને મિત્રો મળ્યા છે. પેલા કસુંબા પાણી પીવો. હા મિત્ર સવાલ સા, કસુંબા પાણી પીતા, કસુંબાની મોજ માણી. આજ તમારો જન્મ દિવસ છે, ખુશિયાળીનો પ્રસંગ છે. મોટા મોટા રાજરાજીઓ આવા વડીલો પધાર્યા છે. એવા જન્મ પ્રસંગે મિત્ર સવાલ સા એવી વસ્તુ માંગો કે તમે મને જિંદગીભર યાદ કરો મિત્ર સવાલ સા. નહીં મિત્ર ભૈરવસિંહ, આપ કેવી વાત કરી રહ્યા છો? આજે તમે મારા આંગણે પધાર્યા છો. આજે મારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. આજે તો તમને જોઈએ તો જીભ જોઈએ તે માગી લ્યો. તમારો મિત્ર સબલસા દેવા તૈયાર છે. નહીં મિત્ર સવાલ સા, હું આપના રાજની અંદર અનેક વખત આવ્યો. એક વખત આવ્યો ત્યારે આપને સુંદર મજાની સિંહોની તરવાલ આપી જે મારા રાજની અંદર પડી છે. બીજી વખત આપને સુંદર મજાનો અશ્વ આપ્યો. જ્યારે શિકાર કરવા જાઉં છું ત્યારે મિત્ર જાત તમારી મેળવું છું.
અને આજ તમારો જન્મદિવસ ખુશિયાળીનો પ્રસંગ, મોટા મોટા રાજવીઓ પધાર્યા છે, એવા જન્મ પ્રસંગે મિત્ર સબાલસા એવી વસ્તુ માંગો કે આ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહને તમે જિંદગી પર યાદ કરો મિત્ર સબાલસા. ખરેખર મિત્ર ભૈરવસિંહ, મને એવું લાગે છે મારા દિલની વાત તમે જાણી ગયા છો, નહીં તો તમારા મુખેથી આ શબ્દો નીકળે નહીં. પણ હા મિત્ર ભૈરવસિંહ, આટલા મને આગ્રહ કરો છો, હું અવશ્ય માગીશ. પણ માગવા પહેલા મને એક વચન આપો, વચન સાથે હું વાત અવશ્ય કરું. શું વાત કરો છો મિત્ર સબાલસા? નાનપણથી સાથે રમ્યા છીએ, સાથે ઘોડીલાના દાવ ખેલ્યા છે, એક જ થાળીમાં મિત્ર ભોજન જમ્યા છીએ. તને આજ ભૈરવસિંહ પર વિશ્વાસ નથી કે તને આજ વચન માંગવાની જરૂર પડી મિત્ર સબાલસા? વિશ્વાસ જરૂર છે મિત્ર ભૈરવસિંહ, પણ ક્યારેક સમય એવો આવે છે એની અંદર વચનની પણ જરૂર પડે છે. ભાઈ ભાઈની અંદર જો વચનની જરૂર પડતી હોય તો આપણે તો બને મિત્રો. મિત્રમાં આપણા પણ બે ભાગ છે. હું એક મુસ્લિમ રાજા છું અને તું એક હિન્દુ રાજા છો, એટલા માટે જ ભૈરવસિંહ તારી પાસે વચન માંગુ છું. વચન આપો તો હું વાત અવશ્ય કરું. તો હા મિત્ર સબાલસા, તને જો ભૈરવસિંહ પર વિશ્વાસ ન હોય તો આજ તારા જન્મ પ્રસંગે એક નહીં પણ અનેક વચન છે મિત્ર સબાલસા, માગી લો. ભૈરવસિંહ, વચન આપતા પહેલા વિચાર કરજો, કદાચ ભૈરવસિંહનું વચન મિથ્યા ન જાય. નહીં સબાલસા, આજ દિવસ સુધી ક્ષત્રિય બચ્ચાનું વચન મિથ્યા જયું નથી અને જવાનું પણ નથી. સબાલસા, માગી લો. તો આપ પણ સાંભળી લો ભૈરવસિંહ, મારો પુત્ર પણ ઉંમરલાયક થયો છે અને તારી પુત્રી પણ ઉંમરલાયક થઈ છે. બંનેના વિચાર કરી આપણે વેવાઈ બની અને આ સંબંધ હજી આગળ ચલાવીએ, મારી એ ઈચ્છા છે. તમારી શું ઈચ્છા છે? ઈચ્છા મુજબ આપ વાત કરો. નહીં સબાલસા. ભૈરવસિંહ, તરવાર મેન કરો. કારણ એનું કારણ એ જ મને વચન આપી આજે તું લાચાર બન્યો છો. નહીં સબાલસા, હું એક હિન્દુ રજપૂત રાજા, તું મુસ્લિમ રાજા. મારી પુત્રી તારા બારણે પડાવું તો મારા હિન્દુ સમાજમાં રાજપૂત કુળમાં કલંક લાગે કે ભૈરવસિંહ કમજોર અને કાયર હતો કે એની પુત્રી તારા બારણે પડાવી. સબાલસા, આ વચન કોઈ નહીં જીતે નહીં બને. સબાલસા, ભૈરવસિંહ, એટલા માટે જ મેં તને વચને બાંધ્યો હતો. તો કહે કે ભૈરવસિંહનું વચન આજે મિથ્યા ગયું. નહીં મિત્ર સબાલસા, મેં તને વચન આપ્યું નીતિ માટે, અનીતિ માટે નહીં. વચન આપ્યું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. વચન આપ્યું સંબંધો જોડવા માટે, સંબંધો તોડવા માટે નહીં. સબાલસા, ભૈરવસિંહ, તને ખ્યાલ જ છે કે આપણા બચપણથી બને મિત્રો છે, એક જ થાળીમાં ભોજન જમ્યા છે, સાથે શિકાર કર્યા છે, સાથે યુદ્ધ કર્યા છે. સબાલસા કેટલો અહંકારી, કેટલો અભિમાની છે તને ખ્યાલ જ છે. લીધેલી વાત કદાચ બી છોડતો નથી. પ્રેમથી આપી તો ઠીક છે, નકર લડાઈ કરીને લેવાની પણ મને શક્તિ છે. ભૈરવસિંહ, તો હા સબાલસા, આજ તારો જન્મદિવસ જોઈ તો તને મારી હસીહોણી તલવાર આપું. ઇતે વિશેષ જોઈએ તો તને મારું કલ્યાણ પર રાજ સોંપી દઉં. ઇતે વિશેષ જોઈએ તો કાજ તલવાર નાથી બહાર ઉતારી લે મારું શીશ. પણ સબાલસા, વચન કોઈ તે નહીં બને. સબાલસા, ભૈરવસિંહ, સબાલસા એટલો કાયર કે કમજોર નથી. રાજ છે, પાઠ છે, ધન છે, દોલત છે. હું તો એક તારા મુખેથી બોલ્યો છો તે જ લેવા માંગુ છું. પ્રેમથી આપી દો ઠીક છે, નકર લડાઈ કરીને લેવાની પણ મને શક્તિ છે. તો હા સબાલસા, હું એક ક્ષત્રિય બચ્ચું છું જેને સિંહણનું ધાવણ થયું છે અને આજ તરવાલ મ્યાનથી બહાર છે. હવે જન્મદિવસનો વિચાર સબાલસા હવે તારે કરવાનો. સબાલસા, ભૈરવસિંહ, આટલું કદાચ સમજતો નથી. હજુ પણ તને કહું છું, સાંભળી લે. જોઈ લે સબાલસાની મૂછ કેવી આટિયારી છે. અરે સબાલસા, મૂછ રાખી છે આટિયારી, મૂછ રાખી છે સબાલસા આટિયારી, પણ એમાં પાણી નથી. સબાલસા, ભૈરવસિંહ, હું તારું ભાષણ સાંભળવા નથી માંગતો. હજુ પણ તને કહું છું, સમજી જા. સબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. અરે સબાલસા, તલવાર રાખી છે ધારદાર, તલવાર રાખી છે ધારદાર, પણ તે વાપરી જાણી નથી. સબાલસા, ભૈરવસિંહ, હું તારા કડવા વેણ સાંભળવા નથી માંગતો. હજુ પણ છેલ્લા સવાલ કહું છું, સાંભળી લે. સિક્કા પડે મુજે નામ તના, રણજુદ્ધ નામે ધ્યાનમાં. હક મારી સાંભળી, શીખ આપે વન રાજમાં. ઉઠાવ તલવાર અને ચાલ તૈયાર થઈ જા.
અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી રહેવું તમારી આ નગરીમાં રહેવું તમારી આ નગરીમાં જબ તક હે દાના પાની હે અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી હે અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી ધૂણા ધખેર્યા સિદ્ધ સંતોના ધૂણા ધખેર્યા રે સારે આદેશ અલખ નિરંજન આજ ઘણા સમય થયા હું મારા રણ જંગલની અંદર ફરવા માટે ગયો નથી તો ચાલ હું મારા રણ જંગલની અંદર જરા વનરાઈના આ પ્રકૃતિના દર્શન કરી આવું અરે આ રસ્તાની અંદર કોઈ માનવનો મૃતદેહ પડ્યો છે આ કોઈ સામાન્ય માનવી નથી લાગતો આ કોઈ રાજકુમાર લાગે છે તો ચાલ હું મારા તપના બળથી આ બાળકને અંજલિ છાંટી અને સજીવન કરું હે ઉઠો ઉઠો બાલુડા હે ઉઠો ઉઠો બાલુડા તમને મારી નાચ જગાડે ઉઠો તમે નિંદરાયો ત્યાગો દિયો ઉઠો ને બાલુડા આજ મારી નાચ જગાડે તમે મને સદીવંત કર્યો પણ મારામાં શક્તિ નથી જો તમે મને શક્તિ આપો તો તે શક્તિ વડે હું મારા દુશ્મનનો નાશ કરું હા બાળક જો તારામાં શક્તિ ન હોય તો હું મારા તપના બળથી તને હું 12 કળાનું બળ આપું છું અને બાળક આજથી હું તને મારો શિષ્ય બનાવું છું તો આ રણ જંગલની અંદર આપણે સાથે રહીશું અને સાથે સાથે તને એક વચન પણ આપું છું હે શિષ્ય તું આ તારા બળનો ક્યારેય દુરુપયોગ નહીં કરતો અને જ્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય મારો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી તારો ક્યારે મૃત્યુ નહીં થાય જ્યાં તને બાળીનાથ ગુરુનું વચન છે અને ક્યારે જીવનની અંદર અભિમાન નહીં કરતો નહીં તો તારો મૃત્યુ નિશ્ચિત હશે આદેશ
જોઉં છું કે સવાલ સા એના પુત્રના વવિસાર કેમ કરે છે. હવે હું ઉપર જોઉં છું ભૈરવસિંહની પુત્રી લેવામાં સબાસાને કોણ અટકાવે છે. હું ઉપર જોઉં છું. કોણ? ભૈરવસિંહ. ભૈરવસિંહ નહીં પણ ભૈરવ રાક્ષસ તારો કા. અરે ભૈરવસિંહ, હમણાં હું તને મારીને આવ્યો હતો અને પાછો સજીવન થઈને આવી ગયો. હજુ પણ તને કહું છું, તારી જિંદગી જો તને પ્યારી હોય તો આયો છે એ રસ્તા તું પાછો ચાલ્યો જા. શું કહું? સમાસા હવે હું પણ જોઉં છું કે તારા પુત્રના અવિસાર કેમ કરે છે. ભૈરવસિંહ, હજી તને આટલો અભિમાન છે તો ચાલ તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. કાયર પડેલા હથિયાર ઉપાડે એ તો એક કાયરના કામ છે. જો મારી સાથે યુદ્ધ કરવું હોય તો ખુલ્લે હાથે તૈયાર થઈ જા. પોકળગઢ જાઉં અને પોકળગઢ નગરી ઉજાડ કરું.